નમસ્કાર બાલ દોસ્તો, મેથેમેટિક્સ 10 એમાં ઘનફળ એટલે કે વોલ્યુમમાં આપનું સ્વાગત છે. અહીંયા આ જે આકૃતિ છે એ સિલિન્ડર છે, નળાકાર. નળાકારમાં કોન એટલે કે શંકુ ઊંધો મૂકેલો છે અને બરાબર પરફેક્ટ ફિટ થઈ ગયો છે. શંકુની હાઈટ નળાકારની હાઈટ બે સેમ છે, I14 છે, I14 છે. આની રેડિયસ 6 છે, તો સ્વાભાવિક નળાકારની રેડિયસ પણ 6 જ છે. તો હવે આ બાકી રહેલો જે ભાગ છે એનું તમારે ઘનફળ ગોતવાનું છે. તો સ્વાભાવિક રીતે આપણે એમ કરીએ કે નળાકારનું ઘનફળ એમાંથી શંકુનું ઘનફળ બાદ કરો એટલે આપણને આ ઘનફળ મળે. πr² h - 1/3 πr² h. તો બાદ કરો એટલે 2/3 πr² h આ મળે છે. હવે બધી કિંમતો મૂકી દો. 2/3 22/7, 6 નો વર્ગ છે એટલે 6 ત્રિજ્યાનો 36, 36 અને 14 સ્ક્વેર. 7 દુ 14, 2, 12 તેરી 36, 22 દુ 44 અને 12 દુ 24. 44 ગુણ્યા 24 કરો એટલે 1056 અને આ એરિયાનું ઘનફળ ગોતવાનું છે એટલે સેન્ટીમીટરનો ઘન આપણને મળે છે 1056. જો બાળકો સમજાણું હોય તો લાઈક કરવાનું ચૂકશો નહીં. થેન્ક યુ.